ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરનો વધુ એક વીડિયો કર્યો જાહેર. ભારતે પાકિસ્તાનની મિસાઇલને હવામાં જ કરી ધ્વસ્ત, તો સ્વર્ણ મંદિર પર હુમલાના પ્રયાસને બનાવાયો નિષ્ફળ. પાકિસ્તાન સાથે વર્તમાન સ્થિતિ પર આજે સંસદીય સમિતિને જાણકારી આપશે વિદેશ સચિવ. વર્તમાન વિદેશ નીતિ વિકાસ પર થશે બ્રીફિંગ. વિદેશ સચિવ ઓપરેશન સિંદૂર વિશે આપશે માહિતી. સુપ્રીમ કોર્ટે કહ્યું, હાઈકોર્ટના તમામ જજોને મળવું જોઈએ એક સમાન પેન્શન. હાઈકોર્ટથી રિટાયર્ડ થતા તમામ કાયમી અને એડિશનલ બંને જજ પેન્શનના બરાબર હકદાર. એડિશનલ જજના પરિવારોને પણ કાયમી જજ જેટલા જ મળવા જોઈએ લાભ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણાના વિસનગર તાલુકાને આપી વિકાસ કાર્યોની ભેટ. મુખ્યમંત્રીએ 495 કરોડના વિકાસ કાર્યોનું કર્યું ખાતમુહૂર્ત અને લોકાર્પણ. સિવિલ હોસ્પિટલ અને નગરપાલિકાની નવનિર્મિત બિલ્ડિંગનું કર્યું લોકાર્પણ. રાજકોટમાં અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસનું મેગા ડિમોલિશન. 38 આરોપીના ગેરકાયદે બાંધકામ પર ચાલ્યું બુલડોઝર. 6,52,50,000ની કિંમતની જગ્યા કરાશે ખાલી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, સરકારી જમીનો ઉપર દબાણ નહીં ચલાવી લેવાય. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદના શાહીબાગ અને ઈસનપુર ખાતે પોલીસ લાઇનમાં શરૂ કરાયેલ સમર કેમ્પની લીધી મુલાકાત. ગૃહમંત્રીએ બાળકોની કરાટે, ડ્રોઈંગ, ડાન્સ, આર્ટ એન્ડ ક્રાફ્ટની પ્રવૃત્તિને નિહાળી બાળકો સાથે વિતાવ્યો સમય. ઉત્તર ભારતમાં આજથી 24 તારીખ સુધી ભીષણ ગરમીમાંથી મળશે રાહત. અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, તો રાજ્યના 19 જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી. ભારત અને યુરોપિયન સંઘ વચ્ચે એફટીએની 11મા તબક્કાની વાતચીત પૂર્ણ. વસ્તુઓ, સેવાઓ અને રોકાણ સહિતના મુદ્દાઓ ઉપર થઈ વાતચીત. 2 તબક્કામાં કરાર લાગુ કરવા પર બની સહમતિ. અને દીવમાં આજથી ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સનો થશે પ્રારંભ. દેશભરના 1000થી વધુ એથ્લેટ્સ લેશે ભાગ. 6 દિવસ ચાલનારી આ સ્પર્ધાનો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા કરાવશે પ્રારંભ.